નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મિત્રો દ્વારા ખાનગીકરણ સહકારિતાનું જે ખાનગીકરણ થયું છે એનો વિરોધ કરતો આજે એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માંડવી વિભાગ સહકારી ઉદ્યોગ મંડળી જે પ્રાઇવેટ જુન્નર સુગરે જે પરચેસ કરી છે ઓક્શનમાં હરાજીમાં, એમણે લીગલ જુદી જુદી કાર્યવાહી જેમ કે ફેક્ટરી ચલાવવા માટે આઈએમ સર્ટિફિકેટ માટે એમણે કોર્ટમાં અરજી કરેલ। એ કોર્ટે 21/11/2024ના રોજ એક ઓર્ડર કર્યો છે। એ કેસને એમણે ડિસ્પોઝિટ રદ કરી કેન્દ્ર સરકાર પબ્લિક એફર્ટ્સ ફૂડ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કન્ઝ્યુમર નામનું એક આપણું ડિપાર્ટમેન્ટ છે દિલ્હી કેન્દ્ર સરકારમાં। એ કેન્દ્ર સરકારે આઈએમ સર્ટિફિકેટ ઇસ્યુ કરતો હોય છે, એ વિભાગને એમણે ડિરેક્ટેડ કરતો ઓર્ડર કર્યો છે કે આ કામ જે તે વિભાગનું છે, કોર્ટનું નથી। અને એમણે પોતાના ઓર્ડરમાં એ ટાંક્યું છે કે આ કાર્યવાહી આ વિભાગે 8 અઠવાડિયામાં કરી અને જે અરજદાર છે એટલે કે જુન્નર સુગર છે એને 1 વીકમાં જાણ કરી દે। તો આઈએમ સર્ટિફિકેટ માટે કોર્ટે સ્પષ્ટપણે ના પાડી દીધી કે આ આઈએમ સર્ટિફિકેટ એને આપવાને લાયક નથી, આપી ના શકાય। હવે સરકારના હાથમાં આ વાત ગઈ છે। બીજું માંડવી વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંડળીના કસ્ટોડિયન સમિતિ સંદીપભાઈ શર્મા માંડવી વિભાગ સહકારી જુન્નર સુગરે આઈએમ સર્ટિફિકેટ માટે જે કોર્ટમાં અરજી કરી હતી, એ કોર્ટે આઈએમ સર્ટિફિકેટ ન આપી અને એમનો જે કેસ છે ડિસ્પોઝિટ કરી કેન્દ્ર સરકાર જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે એમને ડિરેક્ટેડ કરતો ઓર્ડર કર્યો છે। જુન્નર સુગરે બેંકમાંથી હરાજી લીધી ત્યારે એમને ફક્ત અને ફક્ત 612, 613 અને 615 3 બ્લોક નંબરને જ હરાજીમાં આપેલ હતો। છતાં જુન્નર સુગરે બીજા માંડવી વિભાગ સહકારીના જે પોતાની માલિકીના બ્લોક નંબરો છે 614, 3B અને 4B એ પણ ગેરકાયદેસર રીતે કબજો કરી અને અત્યારે પોતે કબજેદાર તરીકે બનેલ છે। માંડવી વિભાગ સહકારીનું જૂનું વીજ કનેક્શન જે 2017માં કપાઈ ગયેલું અને આજ દિન સુધી જે કપાયેલું હતું, એ વીજ કનેક્શનને જુન્નર સુગરને જોડાણ કઈ રીતે મળ્યું, વીજ કનેક્શન જોડાણ કરતા વખતે ન તો એને માંડવી સુગરની જે જમીન છે જુન્નર સુગરની એ બૌધાન ગ્રામ પંચાયતમાં આવે છે, એનો એનઓસી નથી અને એક પણ પ્રોપર્ટી એને નામે ટ્રાન્સફર થઈ નથી, છતાં પણ આ વીજ કનેક્શન એને આપવામાં આવ્યું છે, જેનો મેં વાંધો લીધો છે, જેનો આજ દિન સુધી મને જવાબ મળ્યો નથી। જી માંડવી સુગર ના સભાસદો થકી આજ રોજ માંડવી સુગર ફેક્ટરી મેદાનની બહાર જે હાલમાં સરકાર અને અધિકારીઓ અને પદાધિકારીઓના મેળાપીપળાથી ખાનગીકરણ થઈ ચૂક્યું છે અને ગુજરાત રાજ્યની આ પ્રથમ સુગર કે સહકારી સંસ્થા એવી છે જે ખાનગી સંસ્થા તરીકે વેચાઈ ચૂકી છે। ત્યારે સુગરના ખેડૂત સભાસદો, મજૂર વર્ગ, ટ્રાન્સપોર્ટરો, જે કર્મચારીઓ છે, તમામના ચૂકવણા લેણા બાકી છે, જે ખૂબ મોટી સંખ્યા છે, મોટો આંકડો છે, તે બધાને પૈસા લેવાના બાકી હોય તો આ સરકારે અને વ્યવસ્થાએ આ સુગર ફેક્ટરી ખાનગી સંસ્થાને કઈ રીતના વેચી દીધી, જાણે ગુજરાતની અંદર હજુ પણ મહારાષ્ટ્રનું રાજ ચાલતું હોય એવું જણાઈ રહ્યું છે, કારણ કે આ બી એક મહારાષ્ટ્રની સંસ્થા છે અને પાટીલ સાહેબ કે તેમ જ થાય છે। તો અમારે માત્ર ખેડૂત તરીકે આખા ગુજરાત રાજ્યના સમસ્ત ખેડૂત સમાજને અમારી એક વિનંતી છે કે આજે અમારી સુગરનો વારો છે કે ગુજરાતની પ્રથમ સુગર એવી છે જે ખાનગીકરણ થઈ રહી છે, તો કાલેથી તમારી કોઈ સહકારી સંસ્થાનો પણ વારો આવી શકે। તે ખેડૂત તરીકે ખેડૂતની ચિંતા એ તમામ વ્યક્તિ કરે જે અનાજ ખાય છે અને ખેડૂતને સહકાર આપે અને આ ખાનગીકરણથી સહકારી સંસ્થાઓ બચાવવાનો એક પ્રયત્નો છે અને અમે સફળ થઈએ એવી આશા રાખીએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત લોકો અમને સહકાર આપે એવી અપેક્ષાઓ છે। जी सर, आपका नाम और डेजिग्नेशन? पाटिल साहब निकम जी चीफ एग्जीक्यूटिव ऑफिसर। जी सर, जो प्रोटेस्ट कर रहे हैं हमारे किसान हैं, उनके पैसे बाकी है, उस वजह से प्रोटेस्ट कर रहे हैं और कुछ मुद्दे ऐसे भी हैं कि जुन्नर शुगर को कुछ ब्लॉक दिए जो हराजी के अंदर जुन्नर शुगर ने जो ब्लॉक लिए हैं, उनके अलावा भी दूसरे ब्लॉक को भी जुन्नर शुगर ने कब्जा कर लिया है। अभी ये जो है जो दिया है लिया है इसके बारे में तो अभी लीगल जो है
उस पे या तो हम नहीं बता सकते, लेकिन ऐसा तो कुछ हुआ नहीं, कब्जा क्या है जो भी है तो उधर से पता चल सकता है। नहीं, ऑक्शन में जो जुन्नर शुगर ने ब्लॉक्स लिए वो कौन से ब्लॉक है? और उसके नंबर तो मेरे पास नहीं है एक्चुअली, मुझे 3 साल मैंने अभी ज्वाइन होने में, तो वो तो पूरा रिकॉर्ड वो गेट ऑफिस में मिल जाएगा। और जो जो EIM जो लाइसेंस के लिए एप्लीकेशन दिया था वो उसका क्या अभी स्टेटस है? वो सब जो भी प्रोसीजरली है वो आपको पिछले हफ्ते मैंने बताया था, आज भी बताया था कि वो जो प्रोसीजर चल रहा है उसमें जो भी है, तो इसके बारे में कुछ बातें मैनेजमेंट बता सकती है, निवेदन अगर आता है तो उसमें सब आपको जानकारी जिनको मिल सकती है ना। और पिछले हफ्ते मैंने आपको बताया था। और GEB का कनेक्शन जो लिया है ग्राम पंचायत ने, लोकल ग्राम पंचायत ने परमिशन नहीं दिया है, फिर हाँ। कैसे मिला? इनको बोलो से ग्राम पंचायत का परमिशन हम लोग कैसी मिला 1.5 साल से जो चल रहा है, 1.5 साल से, तो वो पैसे मिला क्या, ये मुझे जब पता देंगे तो मैं एक बात पता करके आपको मैम से बता सकता हूँ। इसलिए जो लिखित आएगा ना निवेदन उसके बारे में देना अच्छा होगा, भेद कुछ भी बोलना उससे जो है तो एक पेपर में कोई देता है मतलब लिखित नहीं देगा तो उसका जवाब दे सकते हैं ना हम। तो 2 तारीख तक शुगर मिल चालू था, प्रोडक्शन चालू था, फिर 2 तारीख से क्यों बंद कर दिया, क्या वजह? हमारे टेक्निकल प्रॉब्लम है उसमें, 31 तारीख से हुआ टेक्निकल प्रॉब्लम आया है प्लांट में, तो उसका दूसरे एक्सपर्ट्स वगैरह बुलाए, वो आएंगे, उसके बाद में जो कुछ होता है तो प्लांट चलाने का है, उसकी कोशिश कामयाबी भी है, लेकिन एक्सपर्ट आने के बाद में उसका पता चलेगा। तो ठीक। जो भी आप जिन्होंने भी बोला ना